તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો। આજના લેક્ચરમાં હું તમને સુરેખ સહસંબંધના સ્વાધ્યાય 2ના વિભાગ સીનો દાખલા નંબર 11, 12 અને 13 આ ત્રણે દાખલા હું તમને શીખવાડવાનો છું। આ 2 માર્કની અંદર પૂછાવાવાળા દાખલા છે, એટલે ટૂંકા દાખલા કહેવામાં આવે છે। અને ટૂંકા દાખલાના સૂત્રો પણ મેં તમને થિયરીના લેક્ચરની અંદર બધા જ લખાવેલા છે। અને આની અગાઉના લેક્ચર્સની અંદર મેં સ્વાધ્યાય 2.2 અને 2.3 ક્લિયર કરાવ્યું છે। જો તમે ના જોયું હોય તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો, મેં પ્લેલિસ્ટ બનાવેલું છે। હવે શરૂઆત કરીએ વિભાગ સીના 11, 12 અને 13ની। તો 11મા દાખલાની અંદર કોવેરિયન્સ ઓફ XY આપેલો છે, SX આપેલા છે અને SY આપ્યા છે અને R શોધવાનો છે। તે જ રીતે 12મા દાખલામાં સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર માઇનસ 65, SX 3, SY 4 અને n બરાબર 10 આપેલા છે અને એમાં પણ શું શોધવાનું છે? R। 13મા દાખલાની અંદર અવલોકનની સંખ્યા એટલે કે n બરાબર 10 આપ્યા છે અને સિગ્મા ડી સ્ક્વેર બરાબર 120 આપેલા છે અને ક્રમાંક સહસંબંધાંકની કિંમત એટલે કે અહીં પણ R શોધવાનો છે। ત્રણેય દાખલાની અંદર R શોધવાનો છે અને ત્રણેયની અંદર સૂત્ર મૂકી ફક્ત કિંમત જ મૂકવાની છે। બહુ જ સરળ દાખલા છે। જો સૂત્રો આવડતો હોય તો દાખલાનો જવાબ 100% આવી જશે। તો શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 11થી। બધા જ દાખલાની વિગતો મેં નોટની અંદર લખી દીધી છે। તો 11મા દાખલામાં તમને આપ્યું છે કોવેરિયન્સ ઓફ XY એટલે કે સહવિચરણ આપેલું છે 120, SX એટલે પ્રમાણિત વિચલન, SY એટલે પણ પ્રમાણિત વિચલન, પણ આ Xનું અને આ Yનું પ્રમાણિત વિચલન કહેવામાં આવશે। R શોધવા માટે એકદમ સિમ્પલ સૂત્ર છે કે કોવેરિયન્સ ઓફ XY છેદમાં SX ગુણ્યા SY। ફક્ત આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની છે। કોવેરિયન્સ ઓફ XY ની કિંમત કેટલી છે? 120 છેદમાં SX ની કિંમત 12 ગુણ્યા SY ની કિંમત 15। ફરી 120 એમના એમ 12 ગુણ્યા 15 કરીએ તો 180। તો 120 ભાગ્યા 180 કરીએ એટલે આપણને આરની કિંમત મળી જશે। તો 120 ભાગ્યા 180નો જવાબ મળશે 0.67। કેલ્ક્યુલેટરમાં કરવાથી 0.66 આવે છે, પણ ત્રીજો આંકડો પણ 6 હોવાના કારણે એક વધી જાય છે। તો આરની વેલ્યુ મળી આપણને 0.67। હવે જોઈએ દાખલા નંબર 12। દાખલા નંબર 12માં પણ આપણને વિગત આપેલી છે। સિગ્મા x માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર માઇનસ 65, SX છે 3 એટલે કે એક્સનું પ્રમાણિત વિચલન 3, વાયનું પ્રમાણિત વિચલન 4 અને અવલોકનની સંખ્યા છે 10। તો અહીંયા આગળ બીજું સૂત્ર આવશે કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં n ગુણ્યા SX ગુણ્યા SY। આ સૂત્રની મદદથી પણ આપણે R શોધી શકીએ। કિંમત આ સૂત્રમાં જેટલી પણ માંગી છે બધી આપેલી છે, તો મૂકી દઈએ। તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બારની કિંમત કેટલી છે? -65 છેદમાં nની કિંમત કેટલી આપી છે? 10 ગુણ્યા SXની કિંમત કેટલી આપી છે? 3 ગુણ્યા SYની કિંમત કેટલી છે? 4 -65 એમના એમ છેદમાં 10 ગુણ્યા 3 ગુણ્યા 4 120 માટે R બરાબર આ 65 અને 120નો ભાગાકાર કરીશું તો આપણને જવાબ મળશે 0.54, પણ કેવા મળશે? -0.54 મળશે। તો આરની કિંમત આપણને મળી ગઈ -0.54। તો વિભાગ સીનો ગણતરીવાળો છેલ્લો દાખલો, દાખલા નંબર 13। 13મા દાખલામાં n બરાબર કેટલા આપ્યા છે મિત્રો? 10 અને સિગ્મા ડી સ્ક્વેર એટલે કે
ક્રમાંકોના તફાવતના વર્ગોનો સરવાળો, આને ગુજરાતીમાં એવું કહેવાય, અને શોર્ટમાં લખાય સિગ્મા d², 120. આની મદદથી આપણે આર શોધવાનો છે. તો સ્પિયરમેનનું ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર વપરાશે. તો સ્પિયરમેનનું સૂત્ર લખી દઈએ, આર બરાબર 1 - 6 સિગ્મા d² છેદમાં n(n²-1). હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. 1 - 1 6 - 6. સિગ્મા d² કેટલા છે? 120. છેદમાં એનની જગ્યાએ કેટલા લખવાના? 10. n² એટલે 10² અને -1. ફરી 1 - 120 × 6 કરીએ તો 720. 10 × 10 નો વર્ગ થશે 100. 100માંથી 1 જાય તો આવશે 99. હવે આની ગણતરી અહીંયા સામે કરીએ. 1 - 720 છેદમાં 10 × 99 થશે 990. 1 ઓછા 720 ભાગ્યા 990 કરતાં આપણો જવાબ આવશે 0.73. અને 1માંથી 0.73 બાદ કરતાં આપણને આરની એટલે કે સહસંબંધાંકની કિંમત મળી જશે. માટે આર બરાબર 0.27. તો અહીંયા આગળ આપણને આરની કિંમત કેટલી મળી? 0.27. તો મિત્રો તમે ત્રણેય દાખલા જોયા હશે. દાખલા નંબર 11, દાખલા નંબર 12 અને દાખલા નંબર 13. આ બધા ટૂંકા દાખલા કહેવાય, જે 2 માર્કમાં પૂછાય. અને આ ટૂંકા દાખલા હંમેશા સૂત્ર આધારિત જ હોય. સૂત્રમાં કિંમત મૂકવાથી તમને તરત જ એનો આન્સર મળી જાય. તો મિત્રો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી ચેનલને સપોર્ટ મળે. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.